જય શ્રી કૃષ્ણ. હું છું કલ્પના ઠાકોર અને આજે હું યુટ્યુબ ઉપર મેં આ વિડીયો એટલા માટે અપલોડ કર્યો છે કે મેં એક શૂટ લીધું છે, પરચેસ કરેલું છે, જેમની ઓફર હતી કે 449 રૂપિયામાં 3 શૂટ સેટ. એટલે મને એમ થયું કે લાવો ફેસબુક ઉપર આવેલું છે તો હું એ પરચેસ કરું. હું તમને એ શૂટ પણ બતાવું જે ઓનલાઈન આવેલું છે અને જે કેવું જોઈ લો. આ છે જો આ તે સૂટ છે જે મેં ઓનલાઈન ફેસબુક ઉપર જોઈને લીધું છે. જો આ જૂનો પુરાણો કોકનો ડ્રેસ છે અને ફાટેલો પણ છે. જો આ એની સિલાઈ પણ નીકળેલી છે અને એકદમ બદબૂદાર ડ્રેસ છે. ફેસબુક ઉપર કોઈ પણ ડ્રેસ પરચેસ કરતાં પહેલાં તમે 100 વાર વિચાર કરજો. આ એક ફ્રોડ કંપની હોય છે જે જૂના અને બદબૂદાર ડ્રેસ પાર્સલ કરી અને વાપરેલા પણ હોય છે, યુઝ કરેલા હોય છે, તે આવી રીતે બધાને મોકલે છે અને ઓનલાઈન તમે પેમેન્ટ કરો અથવા સીઓડી, એ લોકો સીઓડીની પણ સવલત આપે છે. અને જ્યારે આપણે સીઓડી કરીને તો આપણી પાસેથી પૈસા પણ લઈ લે છે અને જ્યારે તમે જે ડિલિવરી બોયને તમે ફરિયાદ કરવા જાઓ તો એ લોકો એમ કહે છે કે ભાઈ આ વસ્તુ તો અમને ક્યાંથી ખબર હોય કે અમે તો પાર્સલ દઈ છીએ. એટલે તમે કોઈ પણ જાતની ફરિયાદ ક્યાંય પણ કરી શકો એમ નથી. એટલે તમે છે ને ફેસબુક ઉપર કોઈ પણ ડ્રેસ પરચેસ કરો તો એમાં બહુ જ ધ્યાન રાખવું પડે અને કદાચ ન જ કરો પરચેસ. હું તો ત્યાં સુધી કહું છું જ્યાં સુધી તમે ઓનલાઈન શોપિંગ છે ને એ ન કરો તો વધારે સારું. બજારમાં જઈ અને તમે સરસ રીતે બધી વસ્તુ જોઈ શકો અને લઈ શકો છો. બસ મારે એટલું જ કહેવું છે કે તમે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ પણ વસ્તુની જ્યારે સેલિંગ થતી હોય અને એ લોકો તમને ઓછામાં ઓફર કરે તો પ્લીઝ ન લેતા. અને આમાં તમારે છેતરામણી સિવાય બીજું કંઈ નહીં મળે અને તમારા પૈસા પણ જશે. અને એ લોકો આ ફ્રોડ જ છે અને એ બધાય આવી રીતે એક જાતનો બધાનું ગ્રુપ જ છે જે લોકો આવી રીતે છેતરામણી કરે છે. એટલે તમે છે ને આ વસ્તુ ઓનલાઈન શોપિંગ રહેવા જ દેજો. બજારમાં જાઓ અને ત્યાં તમે ખરીદી કરો. ઓકે, જય શ્રી કૃષ્ણ.